આ શું છે? આ રિપોર્ટમાં મને કાંઈ ખબર ન પડે. મને એટલી ખબર પડે છે કે આ વખતે તમારે તમારું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. હં? આ દર વખતની જેમ નહીં કરતા. તો દર વખતે હું ધ્યાન તો રાખું છું ને મમ્મીજી. હવે કઈ પ્રોબ્લેમ આવે તેમાં મારો શું વાંક છે? તું સમજાવતો કેમ નથી? આ દર વખતે મારી સામે બોલે છે પણ તારે તારા મોઢામાંથી એક શબ્દ નથી ફાટવો. કહી દે ને કે હું ધ્યાન રાખીશ એટલે વાત પૂરી થઈ જાય ને. તો મેં શું કહ્યું? મેં કહ્યું તો ખરા મમ્મીજીને કે હું ધ્યાન રાખીશ એમ. તું જે રીતે બોલે છે એ વસ્તુ ખોટી છે કે હું દર વખતે ધ્યાન તો રાખું છું. ખાલી એટલું કહેવાનું હતું કે હા હું ધ્યાન રાખીશ. હા, હું ધ્યાન રાખીશ. કહેવાથી કઈ નહીં થાય. હવે હું જેમ કહું ને એમ કરવું પડશે. સમજી ગયા? મેં આ તો ખોટું કહેવાય. તમે જેને વધારે પડતું મતલબમાં ખીજાવ છો. ખીજાઈને કોણ કહે? મારો અવાજ જ એવો છે, મારો સ્વભાવ જ આવો છે. ખીજાઈને નથી કહેતી. જુઓ, આ નોકરા બોકરા છોડી દેજો, આ ઓવર ટાઈમ કરવાના છોડી દેજો. અરે પણ ડોક્ટરે એવું નથી કહ્યું. ખાલી કહ્યું છે કે ધ્યાન રાખજો અને એ નોકરી છોડવાનો હજી સમય વાર છે. એ સમય આવશે ત્યારે એ છોડી દેશે. તમે અત્યારથી શું કામ એ નોકરી પાછળ પડ્યા છો? હા મમ્મી, કામ કરશે તો જ બે પૈસા આવશે ને, બરાબર ને? અને આમ પણ મારા બોસે કહ્યું છે કે એક નવી ઓફિસ ચાલુ કરે છે. એ ઓફિસ મારે સંભાળવાની છે. લો હવે તો કરવું જ પડશે ને. એ ઓફિસે હું નહીં જાઉં તો ઓફિસ તો બંધ કરવી પડશે ને. અહીંયા અમારા ઘરના નુકસાનની તને નથી પડી? આ 8-8 9 વર્ષથી અમારા ઘરમાં નુકસાન જઈ રહ્યું છે એ નથી દેખાતું? તારો બોસ ગયો બાજુ પર અને એની ઓફિસે ગઈ બાજુ પર. હવે એ કહે છે તો પછી નવું કામ એ લોકો કંઈક કરતા હોય તો આપણે રોકાય નહીં, એમાં ટોકાય નહીં. જુઓ, મને સમજાતું નથી. આ તારી બાયડી તને જેમ ચલવે છે એમ તું ચાલે છે. તારામાં કે તારી પોતાની એટલે કે તું પોતાનો જાતે નિર્ણય લઈ શકે છે કે બાયડી કહેશે કપડાં ધોવાનો પાવડર લઈ આવજો, નાવાના સાબુ લઈ આવજો, તું આના માટે જ બન્યો છે? આ ઓર્ડર કરે છે ને તું કરતો જાય છે. અમે જ હમણાં બોલ્યા કે નહીં કે હવે એને ધ્યાન રાખવાનું છે તો મારે એટલું ધ્યાન તો રાખવું પડશે ને ઘરનું. પણ ત્યારે રખાય બેટા કે જ્યારે ઘરે આરામ કરતી હોય. પણ આ મેડમ ઓફિસના કામ કરે ને તું નોકરની જેમ ઘરના કામ કરે છે. ખાલી ફક્ત એને એસી માં બેસવાનું છે. એ ખડીના બે કટકા નથી કરવાના. હું તો કહું છું ઘર કરતા વધારે આરામ ત્યાં છે એને. એટલે એને છે ને ત્યાં ઓફિસે જવાની ના ન પડાય. તું તારે જાજે. હા, વાંધો નહીં. અને હું જેને તમને બધી વાતમાં સપોર્ટ કરું છું. આ ભગવાને આપણી સામે જોયું કે ન જોયું? આ તમે જે ઉપાધિ કરતા હતા એ ઉપાધિ દૂર થઈ કે ન થઈ? મને એટલું કયો ખાલી. અરે શું દૂર થાય? હજુ તો શરૂઆત છે. આ બેનનું ઠેકાણું થોડી છે. આ બે વાર તો એવું થઈ ગયું છે. આ ત્રીજી વારે એવું ન કરે એની ક્યાં આપણી પાસે લેખિતમાં ગેરંટી છે? ન કરે એટલે મમ્મીજી મેં શું કર્યું? એ કઈ મારા હાથમાં થોડી છે. જોવા દી, આ તમારા મમ્મી આવું બોલે છે ને મને દુઃખ લાગે છે. જુઓ, ડોક્ટરે પહેલા પણ કહ્યું હતું કે છે ને એમાં થોડો પ્રોબ્લેમ હતો, બાળકનો વિકાસ નહોતો થતો. એટલા માટે જે કંઈ પણ થયું તે સારું થયું હતું. હવે કુપોષિત બાળક જો જન્મ લે તો પછી વિચાર કરો ને, સેવા તો આખી જિંદગી આપણે કરવાની રહેત ને. 100 વાતની એક વાત. હવે છે ને આ નોકરા બોકરા મૂકી દો, બરાબર? હવે આ વખતે તમારું પૂરેપૂરું ધ્યાન રાખો. તે કહ્યું એમ કુપોષિત બાળક હતું, પૂરો વિકાસ ન થાય તો શું થાય? આ ખોટું ત્યાં હાથ પગ નથી ચલાવવાના પણ મગજ તો ચલાવવાનું છે ને, આમ કોમ્પ્યુટર પર બેઠા બેઠા. પણ એ તો સારું કહેવાય ને, બાળક હોશિયાર થશે. આ અત્યારથી જ તે મતલબમાં આ કામ કરતી હશે તો એનામાં સારા સંસ્કારોનું સિંચન થશે. ઘરમાં બેસીને ધાર્મિક પુસ્તકો વાંચશે ને તો એ છે ને સંસ્કારનું સિંચન થશે જ. ભગવાન, તમે લોકો શું કામ આટલું બધું બોલો છો? એક તો મારી તબિયત આમ પણ ખરાબ છે. કાંઈક તો છે ને આ તમારા મેણા જ મને મારી નાખે છે હર વખત, એટલે જ આવું થતું હશે. મમ્મી શું કામ એને ગુસ્સો ના ના, જરા સલાહ આપી દે. મીરુ, જો તું છે ને જરાય ચિંતા નહીં કર. મમ્મી સાથે હું વાત કરું છું ને, અને તારે જે કંઈ પણ કરવું હોય ને મને કઈ વાંધો નથી. તમ તારે હું તારી સાથે જ છું. હા, આપણે તારે હવે 4 વ્હીલ લઈને જ જવાનું છે, 4 વ્હીલ લઈને જવાનું છે. આપણે છે ને હવે કોઈ દિવસ કોઈ પણ મતલબમાં બાઇક ઉપર જવું કે એવું કંઈ કરવાનું નથી જેથી કરીને નુકસાન થાય. હા, આ ડોક્ટરે પણ કહ્યું છે ને આરામથી જાજે, આરામથી આવજે. અને 4 વ્હીલરની જાતે ચાલશે ને? નહીં, આવડી ગઈ છે ને હવે તો એને, અને ધીમે ધીમે હવે ચલાવવા જ મળી છે. એટલે હવે કઈ ઉપાધિ જેવું છે નહીં મમ્મી. હા, બરાબર છે. ઉપાધિ છે એવું તો કઈ નથી, પણ આ પોતે જ ઉપાધિ છે. મમ્મી તમે બસ હવે બહુ થયું. મને ચક્કર આવે છે, આરામ કરવો છે મારે. ચાલ રૂમ સુધી મૂકી જા. હા, પકડીને લઈ જજે અને લીંબુ શરબતે બનાવીને જાતે પીવડાવી દેજે. હા, ડોક્ટરે પાવડર આપ્યા હોય તો પીવડાવજે. ચક્કરના બહાના. ઓફિસે જશે ત્યારે ચક્કર નહીં આવે. અરે દામિની બેટા. આંટી
તમે અહીંયા? હા, અહીંયાથી પસાર થતી હતી તો થયું કે લાવ ને તારા ઘરે આંટો મારતી જાવ, અને તું તો અહીંયા જ બેઠી છે એટલે તને મળવાનું મન થઈ ગયું. હા તો સારું કર્યું ને કે તમે આવ્યા. હમ. બોલો, તમારા તબિયત પાણી કેમ છે? મારા તબિયત પાણીને શું થવાનું? તબિયત અને પાણી બંને બરાબર છે. તબિયત બરાબર છે અને પાણી એ વહેતું જાય છે, વહેતું જાય છે. હા, જો આમ તો હું જલ્દી ઘરની બહાર નથી નીકળતી બેટા, હા. પણ આજે તો ખાસ તને મળવું પણ હતું. એટલે હા, જો આમ સીધી વાત નો બકવાસ, તને તો ખબર જ છે ને મારું. ખબર છે. હા, તો વાત એમ છે કે તારી ફ્રેન્ડ અને મારા ઘરની એટલે કે મારી વહુ, એને આ વખતે ત્રીજી વારના મહિના રહ્યા છે. શું વાત કરો છો આંટી? હા. સાચે જ? મીરા ભાભીને સારા દિવસો જાય છે? હા, સારા દિવસો જાય છે. અને તને કહું, કદાચ તને વિશ્વાસ નહીં થાય, મેં ક્યારે કલ્પના નહોતી કરી કે આટલા જલ્દી સારા દિવસો જશે. આ 2 વાર તો જો ને કેવું થયું. પણ આજે હોસ્પિટલથી આવ્યા ત્યારે ખબર પડી કે હંધુય સારું છે. સારું કહેવાય ને. મારે તારી એક હેલ્પ જોઈએ છે. હા, મારી હેલ્પ? હા. મારી શું હેલ્પ જોઈએ? જુઓ, તમે મીરા ભાભીનું ટેન્શન ના લો. એમને તો છે ને હું એમની મદદ કરીશ. તમારે ગમે ત્યારે મારી મદદની જરૂર હોય તો મને કહી દેજો, કારણ કે એમને સારા દિવસો જાય છે તો હવે વધારે કામ પણ નહીં કરી શકે ને. એ જ કહેવા આવી છું કે હવે સારા દિવસો જાય છે. 2 વાર તો આવી તકલીફ આવી ગઈ છે. હવે મારાથી સમાજના મેણા ટોણા નથી સંભળાતા, એટલે તો હું કહું છું કે ઘરમાં દીકરો આપી દો. 8-9 વર્ષ થઈ ગયા લગ્નને, હવે કંઈ સારું થોડી લાગે? પણ સમજે તો ને. આંટી જુઓ, જે થયું એમાં મીરા ભાભીનો શું વાંક છે? હા, તો નસીબની વાત છે. આમાં આપણે કંઈ ના કરી શકીએ. સાચી વાત છે. આમાં આમ તો આપણે કંઈ ના કરી શકીએ, પણ આમ છે ને ઘણું બધું કરી શકીએ. આમાં એવું છે ને કે મારી વહુ છે ને એ નોકરીએ જાય છે, તને તો ખબર છે. હા. તો મેં કહી દીધું છે કે નોકરી છોડી દેવાની છે. નોકરી શું કામ છોડવી છે આંટી? અરે છોડાવી પડશે, તમે સમજો. આ 2 વાર આવું થઈ ગયું છે. આ કામનું ભારણ હશે તો ફરી પાછું એનું એ જ થવાનું કે નહીં? એટલે મને તારી એક હેલ્પ જોઈએ છે. બોલો ને, હવે એમાં હું શું કરી શકું? શું? હા, તું જ કરી શકે. એક કામ કર, આ આપણા એટલે કે મારી મીરા વહુ છે ને એની ઓફિસે મને લઈ જા ને. શું કામ? અરે હું ત્યાં જઈને જોઉં કે જો વધારે કામ હોય ને તો ત્યાં ઊભા જ ઓફિસની બહાર કાઢી અને લઈ આવું. એટલે તમારે ત્યાં પણ ભવાડા તો ના કહેવાય. જો આંટી, તમે સમજવાની કોશિશ કરો. તમે ત્યાં જાશો, મીરા ભાભી કામ કરતા હશે અને ત્યાં તમે ઝઘડો કરવાનું ચાલુ કરી દેશો. મારે તમને કેટલાય સમયથી કેવું હતું, તમે મીરા ભાભી સાથે એટલો બધો ઝઘડો કેમ કરો છો? અરે તમારા ઘરની વહુ છે, લક્ષ્મી છે, એને સાચવવાની હોય, અને લગ્નને એટલા વર્ષો થઈ ગયા છે તો પણ આ તમારા સાસુઓમાં બન્યું નહીં. અરે હું કઈ ઝઘડો થોડી કરું છું. હું તો મારી મીરા વહુ સાથે સારી રીતે વર્તન કરું છું. કોણ કહે છે કે ઝઘડો કરે છે? અરે હું મીરા વહુને જેટલું રાખું છું ને એટલે તો કોઈ સાસુ ના રાખે. બધી રીતે ધ્યાન રાખું છું. તમને ખબર છે? આ જો ખબર પડી ને તો થોડી વાર પહેલા શાક ભાખરી બનાવી, એમના માટે શીરો બનાવ્યો, અને સરસ મજાનું છે ને પેલું કેરીનું શરબત આવે ને એ બનાવીને આપીને આવી છું. ને કોણ કહે છે કે હું સારું નથી રાખતી? પણ એ તો ઘરના વારસ માટે તમે કરી રહ્યા છો ને, બાકી મીરા ભાભીની તમને કઈ ચિંતા નથી. બધી ચિંતા છે. મારી વહુ છે, મને ચિંતા ન હોય તો કોને હોય? તો એટલે ઝઘડો શું કામ કરો છો? આ બાજુમાં જ રહું છું તમારી. કેટલો અવાજ આવે છે ખબર છે તમને? મારો અવાજ જ આવો છે બેટા પહેલેથી. હું તો ઊંચા અવાજે જ બોલું છું. હું ધીમે બોલું ને તોય લોકોને એમ જ લાગે કે ઊંચા અવાજે બોલું. લે, આ તારી સાથે મેં હમણાં વાત કરી, આ તારી સાથે કઈ મેં ઝઘડો કર્યો? પણ મારો અવાજ એવો છે. સારું, માની લીધું. પણ જુઓ, એમાં ઓફિસે જવાની જરૂર નથી. હું મીરા ભાભી સાથે વાત કરી લઈશ. અને અત્યારે 3-4 મહિના જોબ કરે તો કઈ વાંધો નહીં, પછી બંધ કરાવી દેવાની. ના, આ 3-4 મહિના વાળી પડોજર જોઈતી જ નથી. તું મને આજે ને આજે લઈ ચાલ ને. પણ આંટી જુઓ, ત્યાં એમને વર્કનો કાંઈ લોડ નથી હોતો. મને કહેતા હતા એમને તો ને એસીમાં ખુરશી પર બેઠા બેઠા કામ કરવાનું હોય છે, અને એ પણ ખાલી ફોન કોલમાં, બાકી તો કંઈ કામ જ નથી હોતું. તો વાંધો નહીં, તું મને એડ્રેસ આપ, હું ખાલી કોક વાર જોઈ આવીશ અચાનક જઈને. એડ્રેસ તો આપ. હું ક્યાં ગઈ છું? હું કે એમની ઓફિસે ગઈ છું કે મને ખબર હોય? જુઓ, મેં તો એમની પાસેથી ખાલી વાતો સાંભળી છે કે એમની ઓફિસ આવી છે. ક્યાં કીધી હતી એમની ઓફિસ? કદાચ યાદ હશે તને? અડાજણ.
અડાજણ સાઈડ છે. હવે ક્યાં છે મને નથી ખબર. અડાજણમાં ઓફિસ છે. અડાજણ ક્યાં આવ્યું? સુરતમાં. હા હા બધી ખબર છે, પણ એમ કે તારે મને એડ્રેસ નથી આપવું ને એટલે આ બધા નવા બાના છે હે ને? જુઓ, હું તમારા ઘરમાં કાંઈ બોલવા નથી માંગતી. હું તમને એડ્રેસ આપીશ ને તમે ત્યાં જશો અને ત્યાં તમારે ઝઘડો થશે અને પછી મારે ને મીરા ભાભીને ન બોલવાનું બોલાઈ જશે. એટલે હું આમાં વચ્ચે ના આવું ને તો વધારે સારું. પણ તમે કહેતા હોય ને તો તમારા વતી હું વાત કરી લઈશ. ના, મારા વતી કોઈ વાત કરવાની જરૂર નથી. મને વાત કરતા આવડે છે. તારે એડ્રેસ ના આપો ને તો કઈ વાંધો નહીં, હું ગમે તે રીતે એડ્રેસ ગોતી લઈશ. આ મારા દીકરાને નથી ખબર, બોલ એનું એડ્રેસ તો હવે એમાં હું શું કરી શકું ને? હું કાંઈ પાછળ પીછો તો ના કરી શકું. ના, એટલે તું એની ફ્રેન્ડ છે ને તો તને ખબર હોય એમ. હા, એ વાત સાચી, પણ વિચારીશ ક્યારેક એમની પાછળ પાછળ જોઈશ કે ક્યાં છે એમની ઓફિસ. હા બરાબર. ચા પાણી લેશો? ના ના ના, ચા પાણી કાંઈ નહીં. આ તો બસ તારી સાથે આ વાત કરવા આવી. હવે મારા ઘરનો વારસદાર આવી જાય એટલે હું તો ગંગા નાવ. ચાલ ફરી ક્યારેક આવીશ. હા